જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું રજવાડી ખીર। તો રજવાડી ખીર શા માટે કહું છું એ હું તમને આગળ વિડીયોમાં કહીશ, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો આવી ફ્લેવરફુલ ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવી આપણે ખીર બનાવીશું આજે। તો ખીર બનાવવાનું આપણે શરૂ કરીએ। એ પહેલાં આપ સૌને મારી નમ્ર અપીલ કે જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે। જુઓ, તમે જોઈ શકો છો ને કે ચોખાનો દાણો લાંબો એવો છે। તો આ ચોખા છે ને એ મીઠાશ હોય છે, અંદર એની નેચરલ મીઠાશ હોય છે। તો એ ખીરમાં બહુ સારા હોય છે। અને જેટલા ચોખા લીધા હોય ને એટલી આપણે સાકર અથવા ખાંડ લેવાની, પણ મેં પાવડર ફોર્મમાં લીધું છે એટલે મેં ચોખા કરતાં થોડુંક વધારે લીધું છે પાવડર, એ સાકરનો પાવડર છે। તો ચોખાને આપણે 4 થી 5 વખત આપણે ધોઈ લેવાના। તો ચોખા મેં ધોઈ લીધા છે। તો હવે અહીંયા આપણે એને દૂધમાં કૂક કરીશું। અહીંયા હું જલનો બિલકુલ ઉપયોગ નહીં કરું। તો આ દૂધમાં તૈયાર થશે ને ખીર તો એવી સરસ ટેસ્ટી એવી બનશે ને કે ખરેખર એ વખાણ કરશે બધા કે આવી ટેસ્ટી ખીર ક્યાંય ખાધી નથી। તો અહીંયા મારે 700 ml દૂધ વપરાયું છે। જો આટલા ચોખાની સામે જ્યારે મારી ખીર કૂક થઈને ત્યાં સુધીમાં મેં આમાં પાછળથી પણ થોડું કરેલું જ છે। તો દૂધ આપણું એક ઉભરો આવે ને ત્યાં સુધી એને તળીએ બેસે નહીં ને એ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું, અને ઉભરો આવે પછી એમાં જે આપણે ધોયેલા ચોખા છે ને એ કરી દેવાના છે। અને પછી આપણે જો હાઈ ફ્લેમ ઉપર પકાવવું હોય તો આપણે ચલાવવાનું, અને જો આપણે સાઈડમાં બીજું જો કંઈ કામ કરવું હોય તો આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ આપણે આમને આમ છોડી દઈશું ને તો એ 10 થી 15 મિનિટમાં કૂક થઈ જશે। તો હવે અહીંયા મેં દૂધમાં ઘોળેલું કેસર રાખેલું હતું, 5 થી 6 તાતણા મેં કેસરના કર્યા છે, કેમ કે આ ખીર આપણે રજવાડી બનાવવાની છે। તો રજવાડી શા માટે? તો કે શ્રી ઠાકોરજી માટે આપણે સિદ્ધ કરીએ છીએ અનસખડીની સામગ્રી છે, કેમ કે ચોખા મેં જલથી ધોયા છે એટલે અનસખડીમાં ગણાશે। ભલે હું દૂધમાં બનાવું પણ મેં જલનો આમાં સ્પર્શ થયો છે એટલે અનસખડીમાં ગણાશે। તો રજવાડું એટલા માટે કે આપણા ઘરના ઠાકોર શ્રી ઠાકોરજી છે એ આપણા ઘરના રાજા છે, એટલા માટે એ ઠાકોર છે। તો ઠાકોરને માટે તો બધું રજવાડી જ હોય ને, એટલા માટે મેં અહીંયા ખીરનું નામ રજવાડી આપ્યું છે। તો આપણે ચોખાનો દાણો બફાય ને એટલે આપણે જે સાકરનો પાવડર છે ને એ મેં અહીંયા કરી દીધો છે, અને 2 ચમચી જેટલી મેં દૂધની જે આપણે ઉપર તર વરે છે ને એ 2 ચમચી જેટલી મલાઈ કરી છે, જેથી કરીને ખીરનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે। તો હવે આ એકરૂપ થાય ને ત્યાં સુધી આપણે એને સતત ચલાવવાનું અને પકાવવાની છે। અને ખીર જો આપણે ગરમ હોય ને ત્યારે એને બહુ થીક નથી રાખવાની, થોડીક ઢીલી હોય ને ત્યારે એને આપણે પાકી જાય ને ચોખાનો દાણો એટલે નીચે ઉતારી લેવાની। તમારે જો આમાં વચ્ચે જરૂર પડે ને તો ઉપરથી દૂધ છે ને એ ઠંડુ નહીં કરવાનું, નહીંતર ચોખાનો દાણો છે ને એ ચવડ થઈ જશે। આ વાતનું ખાસ યાદ રાખજો। દૂધ થોડુંક આપણે ગરમ સોહાતું થાય ને એવું કરીને, અથવા ઉકળેલું દૂધ હોય તો એ પણ કરી શકાય। તો જો આ રીતે ઢીલી ખીર હોય ને એટલી મેં રાખી છે અને નીચે ઉતારી લીધી છે। તો અહીંયા જો ડ્રાયફ્રૂટ છે ને બધા કાજુ, બદામ, પિસ્તા, ચારોલી, 1 ચમચી કાળી દ્રાક્ષ અને પીળી દ્રાક્ષ બંને 1 ચમચી લીધા છે, અને સુગંધી માટે અહીંયા આપણે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર કર્યો છે। તો આ ફ્લેવરફુલ ખીર બની છે આપણી, એટલે રજવાડા ટાઈપ જ આ ખીર થઈ ગઈ છે। તો જો અનુકૂળતા હોય ને, આપને ઘરે સગવડ હોય ને તો આ જ રીતે સિદ્ધ કરી શ્રી પ્રભુને અરોગાવજો। તો તમે કઈ રીતે ખીર સિદ્ધ કરો છો એ મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો, અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો, અને ચેનલ પર જો નવા છો ને તો ચેનલને સપોર્ટ આપજો। તો જો આ ખીર મારી ઠરી ગઈ છે, ઠર્યા પછી જુઓ ને તમે એ થીક થઈ ગઈ છે, એટલે માટે આપણે થોડી ગરમ હોય ને ત્યારે ઢીલી ઉતારી લેવાની, એટલે જ્યારે આપણે ઠરે અને સર્વ કરવાની થાય ને। અને હા, અહીંયા જો એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા મેં કાચના બાઉલમાં હું સર્વ કરું છું,
પણ જો આપણે શ્રી ઠાકોરજીને ભોગમાં ધરતા હોઈએ ને તો અહીંયા તમારે સોના ચાંદી અથવા તો સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવાનો, કાચ કે પ્લાસ્ટિકના બાઉલમાં પ્રભુને નહીં અરોગાવાનું. તો આપણે કાચના બાઉલમાં સર્વ કરીશું અને ઉપરથી ને સૂકા મેવાથી એને સજાવી દઈશ. તો તૈયાર થઈ ગઈ છે આપણી રજવાડી ખીર. તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. અને ફરી વાર કહું છું કે ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલી ઘંટડીને દબાવી દેજો, જેથી કરીને જે કંઈ હું નવા વિડીયો મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે. ફરી મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.